સુરત શહેર મળ્યા નવા કલેક્ટર તરીકે તેજસભાઈ પરમારે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના વતની અને 2016 બેન્ચના IAS અધિકારી તેજસ પરમારે પોતાનો ચાર્જ લેતા તેમને અધિકારીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ હતી. સુરત શહેરના નવનિયુક્ત કલેક્ટર તરીકે તેજસ પરમારે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો હતો. ચાર્જ સંભાળવાના પ્રસંગે વહીવટી અધિકારીઓ અને શુભેચ્છકો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો ચાર્જ સંભાળ્યા બાદ નવા કલેક્ટરે શહેરના વિકાસ કાર્યો, વહીવટી કામગીરી તેમજ જનહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. તેમના આગમનથી સુરતના વહીવટી તંત્રને નવી દિશાને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. નમસ્કાર. આજે 18/5/2026 રોજ મને સુરત જિલ્લામાં મેં આજે વિધિવત કલેક્ટર તરીકેનો પદભાર સંભાળ્યો છે. સુરતની જે વણથંભી વિકાસ યાત્રા ચાલી રહી છે અને તેમાં મને એક ટીમ મેમ્બર તરીકે જોડાવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. સરકારની જે વિવિધ યોજનાઓ છે તે છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકોને જે મળતી મૂળભૂત સુવિધાઓ જે કલેક્ટર કચેરી તરફથી અને સરકારના વિવિધ અન્ય વિભાગો તરફથી જે સુવિધાઓ મળે છે તે તમામ છેવાડાના લોકો સુધી વ્યવસ્થિત રીતે પહોંચે તે માટેનો મારો પ્રયત્ન રહેશે. અને મેં ફરી જણાવ્યું તેમ સુરત દેશનું સૌથી ઝડપથી વિકસિત થઈ રહેલું શહેર પણ છે અને જિલ્લો પણ એ રીતે વિકાસ સતત કરી રહ્યો છે. એટલે અમારા અગાઉના કેટલા પણ પુરોગામી કલેક્ટર્સ શ્રી હતા તેમના દ્વારા જે પણ નવી પહેલ કરવામાં આવી છે તેને પણ સતત ચાલુ રાખીને આગળ આપણે વધુમાં વધુ સારા કામ કરી શકીએ તેવો મારો હંમેશા આશય રહેશે અને નાનામાં નાના માણસને મદદ થાય તેવો મારો પ્રયત્ન રહેશે. થેન્ક યુ. આભાર. જય હિન્દ.